બોલાવા જવું પડશે. હા તો બોલાતા હો તમે. તો હેડી આપણે બે ભાઈ જાતા હો તમે, હું કાકા પાસે બેઠો. હારો તો હું બોલાવતા હું. જલ્દી બોલાઈને આ જાઓ પાછા મોડો થાય. હા માર દૂધ દે એવા ને આ આઈ જેમ કરશનભાઈ. બોલો વિકાભાઈ. તમાને જ બોલાવા આવતો તો હું હાલ. હું આવ્યો તો ક્ષેત્રમાં કોઈ જતો હતો. ઉંમર મોટી હો કરશન ભાઈ તમારે. આપણી ઉંમર તો ભગવાને દાડા ગાલે આટલી ઘડી મોટી જ થવાની. લો રામ રામ તો કરો. હા રામ રામ. સાચી. તમે રમેશલાલ. ઓ રામ રામ. બોલો વિકાભાઈ, બોલાવો પેલા બાટુભાઈ ને સરવણભાઈ ને. બોલાવો, ફોન કરો. હા ફોન તો હું કર્યો તો આવતો એટલે, હા પણ ફોન લાગ્યો નહીં. હા તો હેડો આપણે બે જણા જઈને બોલાતા આવીએ. હેડી બે કેવું થાય. લેવડો શંકાભાઈ તમે બેહો. નંબર દે તો ફોન કરો. ફોન ફોન કર્યો પણ ફોન ઉપાડતા નહીં. સરવણભાઈ નહીં ઉપાડતા, પેલા બાટુભાઈ નહીં ઉપાડતા. હા તો બોલાતા તમે ને વિક્રમ. લેવડો લેવડો. આપણે જાતા આવીએ. કાકા બો કાકા. ભાઈ હા કરશનભાઈ. હા હવે આ બાટુભાઈ આવી ગયા. બાટુભાઈ તો પણ દુઆ બેઠા. ચમ બાટુભાઈ હા ભાઈ કરશનભાઈ, ગાય દુવો ખો. ગાય દો બોલો. આ કાલે પેલા ડોવાન બાપડા પેલા છોકરોને હેરાન કરે. બરાબર. પેલા 14 ને આપણે 14 ગામ ની આખા ગામ ની. આખા ગામની મારી બેટી 14. આ ચડાઈ કરે ડોવાન આવાન ચડાવાન કે તું તો જમી વેચી મારન. તમે કાલ કીધું તો હતું પણ હવે અત્યારે મોડું થઈ ગયું. તમે ગાય દોવાની ટેમ આવે હવે ગાય દોવા બેઠો. ના તો તમે ફોન ઉપાડો. ફોન તો મારા ભાઈ હવે જો ઉપાડવા જાઉં ને તો આ ગાય કૂદા મારે તો ફોને ફોડી નાખે. હા એ વાત એટલે સાચી. ફોન લઈને ગાવડાનું કોઈ ઢોરોનું કામ ના થાય. તો તમે દોઈ આવો એ. હા દોઈને હાલ જ આવું હેડો. પેલા રમેશલાલ કાન હું સરવણભાઈ બોલાવતો આવું. ચડો હા તો આવો, હું બોલાવીને આવું. તો તમે હેડો, અમે કરશન સરવણભાઈ ને બોલાવીને આવીએ. અને આજ તો પેલા ગામની 14 છે એને તો બરોબર પાઠ બનાવો. એ આખા ઘણાનું ખરાબ કરીને તો એના સેગડા ફિટ કરી ના નાખવા એના એમ કે. શાકડા દીના ફીટ કરી નાખવા. હા હા કરો. હા હેડીએ. ઓહો યાર કાયમ ની તમારે આ રાડ જાય વચ્ચેથી. એમ 14 ના થાય કે હવે સેગડા ફિટ કરવા હે ને, બીજી ફેર કોઈને હળી ભીડાતો નહીં. ચમ સરવણભાઈ. હા બોલો બોલો. શું કરો? અરે આ ફુવારામાં મારા પર કોઈ રીત બીજી ભરાઈ ગઈ. પેલો હવે આ ચોમાસાનો હા એટલે ડોળો આવે, ડોળામાં કોઈક રીત ભરાવણી એટલે ફુવારા બરોબર ફરતા નહીં. હું તમને ફોન કર્યો પણ ફોન સ્વિચ ઓફ બોલે તમારો. એ ફોન પે ચાર્જિંગ મિલીને આવ્યો, કુવે પડ્યો હોય એને મૂકવા એડો ફુવારા મોટો મારતા હોય. વરસાદ મારો બધો દાડે દાડે લોબો ખેંચાય હે. એના જે ધોનન બીજો જે મગફળી વાઈ લીધી છે એમાં હુકાય દાડે દાડે. એટલે મૂકવા એડો આ ફુવારા થોડો વક કરતો આવ. હવે હું એમ કહેતો પેલી 14 ની ગોમની એટલે આ કી 14 આ પેલો ઊંચો પાઘડી બોધતો નહીં. પેલો પાતળો પાતળો ઊંચો ડાકુ જેવો લાગે એ રહ્યો. એ રે પાતળી ટોટીઓનો. આ ઈયોન પેલા ડુઓ ની રમેશલાલ ઓય ઓય રમેશલાલ ઈયોન બાપડો લઈને શીખવાડે કે જમી વેચી મારો ને તમારા છોકરા દુખા લે કે આ ઈયો આ વળી કે જૈન માજરમાં મેલી આવો ને એવો કહેવાય. એવું ના કહેવાય. એટલે આ ડોવાને ના કહેવાય. ડોવો તો બાપડો ખારો માણસ એને ડોવો કેટલી ઈયોને 50-60 વીઘા જમી રાખી. 50 વીઘા જમી રાખી. એને આપણે જુઓ કે મારે ઘણી 25 વીઘા રાખી તો અમે ડોવાને કેટલું હાચવી. હાચવી. પેલો 14 સાઈન ચડાઈને જાય ડોવાનો. પણ 14 ની કે આપણે 4-5 જણા ભેગા થઈને કહીએ કે ભાઈ એના જોડે નહીં આવવાનું. નહીં મોન તો એને કીધું કે તું તો તમે મારા હેડો. વગર ના આય. રમેશલાલ કને હું 14 ને બોલાવીને આવું. હા તે બોલાવતા આવો તમે. હો હા તરત હેડું. હા હું હેડું. વિકાભાઈ તમે જાઓ સરવણભાઈ અંગત હું 14 ને બોલાવીને આવું. હા તો હું જાઉં સરવણભાઈ અંગાત, તમે બોલાતા આવો. હા લેડો તો. એટલે તારી મારો ભાઈ કરશન ચોઈથી વચ્ચે આવ્યો યાર. ટોકા ઉપર ટોકા પાડે. હા હા બોલો બોલો. આ કોઈની વાડો ફેદ્યો હું મળે તમે કંકોડા બધા ખાઈ જાવ તો બીજા હું ખાઈ. યાર હું કરું કો કરશન ભાઈ કંકડા વેણવા તો પડે. કંકડા સિવાય તો શાક જ હારો નહીં થાતો માર ઘેર. આ તમે પેલા રમેશલાલ ને કાલ હળી ભીડાઈ એટલે કાલનો ઝઘડો પેઠો ઈયોન. ના ના તો તમે કોઈક જમી વેચાવાની બીજી વાતો કરતા હતા. ના બે હેડજો ફટલાઈને હેડો મોડો થાય. હું છે એવી વાત કરી હતી. લેડો તમે પાસે કંકોડા વેણજો હેડો. લેડો. તમે જે જગ્યા પાઠ ભીડાતા જ ફરો ગોમમાં 14 કરે. સરવણભાઈ હોયથી ઉતરીએ ને. હા ઓછી ઉતરી. અરે સરવણભાઈ, હા બોલો બોલો. જો જસ્તો હેડ્યો છો. અરે યાર મારે પેલા ભાઈ નહીં રમેશલાલ હા જમ શાંતિ. એ કેવરાય આ વિક્રમ આવ્યો તો. મારા કોને જોડે સમાચાર તો હતા ગાય દોવા બેઠા હતા કે હા, હા. એટલે કરશનભાઈ કહેવા આવ્યા હતા. અલ્યા પણ મોય ફુવારામાં ગયો તો ને મારે પછી કહેવા આવ્યા એટલે મૂકો હેડો આપણે ઈ પણ જઈએ. યુવાને તો કકડાટ વધી ગયો છે હવે એવું લાગે છે. લાગે પણ આપણે સમાધાન કાઢવું પડશે. કેમ કે પેલા રમેશ લાલે માણસ સારો હોય એને હવે યુવાની આપણે વિચારવું તો પડશે. વિચારવું પડે. એ તો બધું કરીએ પણ પેલા 14 ના છે આપણે ફિટ કરવા. 14 ને બસ 14 ને બરોબર હે ને. એ ગામમાં આગળ તમને ખબર હશે ને 3 જણા ઝઘડ્યા હતા. તો નહીં ને પેલા ડુંગર લાલ ને નહીં બાપડો આખો ઘરનો પથ્થર નહીં રગડી નાખી. યુવાને જમી વેચાઈ ભાઈ જુદા કરે જુદા કરે. કોઈને ભરવા જ નહીં દેતો. 14 લેડો હવે એ બેન વાતો કરશે લેડો આપણે. લેડો ઈ જાય. બાટુભાઈ મારા ભાઈબંધો આયા. ડોવો
રમેશભાઈ ઘણા વર્ષે તમે તો આવી હાલત કેમ કરીને બેઠા તમે? છોકરા બોલતા લીબો અરે છોકરા ચમ ના મોના આજ તો અમે આયા નહીં યુવાના છોકરા સરવણભાઈ હું વાત કરું મારા દુઃખી. અરે તમારા દુઃખની વાત અમે વાત હોભળી એટલે કહું હેડો અમારા કોમ એટલો હતો ને ફુવારામાં એક બાજુ વરસાદ લોબો ખેંચાય પણ કહું હવે હેડો રમેશભાઈ ને પેલા ભાઈ વિક્રમભાઈ કહેવાય એ લોકો હવે રમેશભાઈ હેરાન થાય એટલે કહું આપણે જવું પડે બાટુભાઈ હે કે નહીં? જવું પડે. ખાસ મિત્ર છે આપડા. અરે જૂના મિત્ર અમે પેલા ઓબલી ઉપર ઝાડના હોય કાતરા ખાતા હતા. આપડા ત્રણે પેલી ગટીઓ રમતા, ઓવે, ઓવે, સાપો રમતા. હા એ જ આ તો હવે હોય જુદા પડે ને વસ્તારી છે ને હા. હોય ને છોકરા રાખીએ ને જમીન આપણે પણ કેટલી રાખી 50 60 વીઘા જમીન રાખી એના કરતા વધારે રાખી. વધારે રાખી એટલે જ કહું હમણાં દુભાઈ ને થતા હતા ને હાલ તમારે ભાળીને કેવા દોડ્યા. તો જૂના દોસ્તારો છીએ. દોસ્તાર લઈને પ્રેમ પ્રેમથી એવાનું આમ શક્તિ આવી. નશે મજબૂત થાય ને. લે હેડો હેડો 14 મારી બેટી આખા ઘૂમને નડી. આવો સરવણભાઈ રોમ રોમ. હા રોમ રોમ. આવો સરવણભાઈ. હા યાર આવો રમેશભાઈ. આવો બાટુભાઈ. એટલે આ મારું નામ બાટુ છે તો તું બધાને ચૌદસગરી કરવાના ઝઘડા તો તું મેલતો નહીં. હવે મારે જ ઊભું થવું પડશે. મારું નામ શું છે તને ખબર છે? આખા ગામમાં ખબર છે. શું નામ છે? બાટુ. બાટુ નામ છે મારું, પણ ભલ ભલાને આડો પાડીને મારું છો બાટુ. આ તો તારા મોતે ખરાબ કર્યો. હવે કેટલાનું ખરાબ કરશો તમે? એટલે ડોહાને સારી વાત કીધી હતી પણ અહીંયા ગરડાપણમાં આવીને એટલે ડાયરેક્ટ આખી વાત ફેરી નાખી ડો. બાકી તમને ખબર છે ને હવેના જમાનામાં પેલા તો બાપ કરતા છોકરા ભરતા, હવે તો પછી તમારા ઘેર આવશે બીજો જ કયો ચૌદસ કરશે, પણ કોઈ નહીં કરે. આ વાત સાચી. તો હવે સુધરણ જે કીધે માફી માંગો. તમારે છોકરા થાય ને એટલે તમારે ઓમ કાઢશે ને એટલે તમને ખબર પડશે કોકનો ઘરને પાછળ તમે મત પડો. ત્યારે રમેશભાઈ તો આપણા મિત્ર હોય તો મિત્ર માટે હારો કરો પણ ખોટો તમે મત વિચારો. મિત્ર માટે કોઈ ખોટો વિચારવો નહીં. સાચો કીધો કેમ બાટાભાઈ? વાત સાચી છે સરવણભાઈની. આ 14 અમારે હળી આવે ને ડોવાને ફાળે ચડાવે. એટલે હવે તો મારી જવાનું યાર અમારે. હવે કોઈ વધુ નહીં મારી વાત સાંભળો. હવે તમારે કોઈનો ઘરનો કોઈને નામ લેવાનું નહીં. એ તમારે થાય તો તમારે કોમ કરવાનો. એમ તમારે ઓમ લાગે ઈચ્છા થાય તો કોકને ઘરે જાઓ, બીજો નહીં જવાનો. હોબળ્યો સરવણભાઈ બાટુભાઈ. હા આ 14 તમને કહું બીજી ફેર હળી એવી કરતા નહીં. આ બે ભાઈ લડાઈને મરી જાય તો હવારે જવાબદારી કેની રહી? જો જવાબદારી તમે લે તમારે શું લઈએ જવાબદારી યાર? તો તારા જો ડોવાને હળી કરવાનો આવે. હું તો મિંજી માતા શોખન હાચો કીધો તો ગળાની શોખન ખોટો ના બોલ્યું હું યાર. સારું તો હવે તને રમેશભાઈની માફી માંગો અને અમે સમાજ રીતે અમે 5,051 તમારો દંડ કરીએ છીએ. બીજી વખત કોઈને વાત તમે ચૌદસ કરો ના. એ બધા તમને વજન મેળવીને 5,000 રૂપિયા આ વખતમાં 5,051 છોડીએ છીએ, પણ આ વખત તો ગોમના 12 મેળજો લ્યા. હા નાત બાર કરશે નાત બાર. 51,000 રૂપિયા દંડ થશે. સમાજ બહાર કરવામાં આવશે હલકી ફેર. રમેશભાઈ માફ કરી દો. તમારી માફી માંગુ યાર. ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દો મને. હા માફ કરે. પણ જે આ સમાજવાળા કે એરે તું કરજે કલ્યાણ. બીજું તો હવે શું કહીએ તને? તમારે હારો કીધો તો રમેશભાઈ તમારે ખોટો વાગ્યો. ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી નાખો. અને 5,500 રૂપિયા હું આલવા તૈયાર હું. ના દંડ બંડ ના જોઈએ. હો દંડ બંડ ના જોઈએ. પણ અમારા રમેશભાઈ